જય દ્વારકાધીશ, જય માતાજી. હાલો હીરાવા બધા. બાપુ હીરા ચાલુ કરી દીધો. ગરમા ગરમ દૂધ, દૂધ ઓરો. હવે ચા હીરાવી લ્યો. ચા પાણી થાય છે લાલુ હારું. માં બનાવે છે ગરમા ગરમ રોટલી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો શોખ. નાસ્તો કરવા. માં આપણે આ શો કે પછીનો વ્લોગ છે. શો કે આપણે થઈ ગયા ફટાફટ. ફટાફટ. કિશનભાઈ બેઠા છે. હવે ચા બને એટલે જય શ્રી રામ. મહાવીરભાઈ બેઠા છે આ બાજુ. એને સિરાવી લીધું. અમે સિરાવી લીધું વેલા ઉઠીને. કિશનભાઈ સિરાવે. હા, મારો હરજંગભાઈ સુતા છે, વાજંગભાઈ સુતા છે. ઈ પછી મોડા હીરાવે. માં બનાવી રાખી રોટલી ગરમા ગરમ. ચા આવી ગઈ. બેને બનાવી દીધી ગરમા ગરમ ચા. વાટકા ભરી લ્યો. વાટકા ભરી લઈએ. ગરમા ગરમ ચા, ગરમા ગરમ રોટલી. ગરમા ગરમ રોટલી. કાંઈ ઘટે નહીં. ખાવો તો ખમશો. ઘટે તો બધું ઘટે. આમાં માખણ નથી, દહીં નથી, દૂધ નથી. ઈ તો છે માં. ખાવાની વસ્તુ ઈ જ છે ને. ચા થોડી છે ખાવાની વસ્તુ. તોય અમે માં ચા સિવાય અમારો સવાર થાય જ નહીં. ભાઈ ઉઠી ગયા અને આ બધું સામાન લઈ આવ્યા. એમાં હા, નાસ્તો, નાસ્તો. દ્રાક્ષ ને ભાઈ કાંઈક ને કાંઈક લઈ જ આવે. ઈ તો કિશનભાઈ કાલ કહેતા નતા કે રોગો તો આવે જ નહીં. હે કિશનભાઈ વાજંગભાઈ ની ખબર હોય? પાન ના લઈ આવ્યો. હે પાન જામનગર ભૂલી ગયો. તો આ બધું લઈ આવ્યું વાજંગભાઈ. તમે ખાઈ લીધું? હો અમે ચાનો નાસ્તો કરી લીધો. હવે અમે બેઠા હતા. તારી ઉઠવાની રાહ જોતા હતા ને તું ઉઠી ગયો. વાજંગભાઈ તો દૂધ ચામાં દૂધ નાખે પછી એને મજા આવે. દૂધ બોરું નાખે. તો વાજંગભાઈ નાસ્તો કરે છે. આ બધું સામાન વાજંગભાઈ લે. માં કાજુ છે? હા, વાહ બનાવો બનાવો. કાજુ ના આ શું છે? જેરી છે ને? વાહ આ ઓલા કાજુ છે મસાલા વાળા છે. સ્ટ્રોબેરી છે ચોકલેટ. આ મસાલા વાળા કાજુ છે. ઈ બહુ ખાવાની મજા આવે. ના સ્ટ્રોબેરી રીચવેલ રીચવેલી છે સ્ટ્રોબેરી. અને આ બધું વજનભાઈ લઈ આવ્યા. વજનભાઈ કાલે ગયા હતા જામનગર. તો જામનગર થોડી ઘણી ખરીદી કરી આવ્યા. અને ખબર તો છે વજનભાઈ જાય એટલે ખરીદી તો ફાઇનલ કરી જ આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને સ્વાગત કાંઈક ખુશીથી છે કેમ કે અમારે શો કે થઈ ગયા છે. આ વ્લોગ પહોંચશે ને પછી બીજા વ્લોગમાં ગુડ ન્યૂઝ ફાઇનલ આવશે. એ હવે તમારે રાહ જોવી પડશે બીજા વ્લોગની. કેમ કે આ વ્લોગ વજનભાઈ બરોબર ને, આ વ્લોગ તમે જોઈ લેશો ને એના પછીનો વ્લોગ આવશે ને ધમાકેદાર હશે ને કંઈક ગુડ ન્યૂઝથી હશે, કંઈક નવા મેમ્બરથી. એટલે આમાં તો જો તમારો આટલો સપોર્ટ, તમારો પ્રેમ, આમાં તમારો સ્નેહ બધું મળ્યું. એનાથી આગળ વધીને અમે શો કે આગળ પહોંચી ગયા છે. પણ એનાથી આગળ તમે પહોંચાડશો એ અમને ભરોસો છે, ખાતરી છે. તમે અમારો પરિવાર છો ભાઈ, ફેમિલી તરીકે રહીએ. ફેન બેન ઈ આપણે હસ્તી નથી. આપણે હસ્તી નથી. આપણે નાના માણસ છીએ તમારા જેવા. અમે તમારા જેવા. આપણે છે ને મોટા મોટા સેલિબ્રિટી હોય એને મિત્ર બનાવવા ને એની જોડે ફરવાનું ને. અત્યારે મોટા મોટા વજનભાઈ બ્લોગર હોય બરોબર, તો અત્યારે શું કરે છે ખબર? બધા જે વ્લોગ શૂટ કરતા હોય ને મોટા મોટા, આપણે નાના વ્લોગર છીએ અને આપણે હજી ઘણી મિસ્ટેક થઈ જાય છે ને હજી આપણે રેગ્યુલર વ્લોગ પોસ્ટ કરતા નથી. આમાં કેવું હોય વજનભાઈ, મોટા મોટા વ્લોગર હોય ને તો એ એકબીજાને બીજો એનાથી મોટો વ્લોગર હોય ને એને મળે, પછી એકબીજાને વ્લોગર મળે ને પછી વ્લોગ બનાવીને શૂટ કરે ને. આપણે કેવું કે નાનો માણસ હોય ને એના આગળ જઈને વ્લોગ શૂટ કરીને પછી અપલોડ કરીએ. પછી મજા આવે. નાના માણસ આગળ જઈએ ને પ્રેમ મળે, સ્નેહ મળે, આપણે બધું મળે. અને કાંઈક ઓલા વ્લોગર મોટા મોટા હોય ને કાંઈક એટીટ્યુડ હોય ને ઘમંડ હોય ને એ આપણે ફાવે નહીં. આપણે નથી ને એ આપણે ફાવે નહીં ભાઈ, એના જોડે જામે નહીં આપણી. આપણે ભાઈ દેશી માણસો રહ્યા, સાવ સાદા સિમ્પલ. આપણે માલ ઢોર રાખીને સેવા કરીને મોજ કરીએ. ગાયું ભેંસું નશો છે. આપણે ભાઈ બંગલામાં રહેવા વાળા નથી. બંગલા છે પણ આપણે ઝૂંપડીમાં રહેવા વાળા છીએ. એટલે આપણે કોઈ જાતનો અભિમાન નથી. ને તમારો સ્નેહ, તમારો પ્રેમ આવો નવો મળતો રહીએ અમને. ને આ શો કે પહોંચાયું મને લાગે છે લગભગ 2 મહિનામાં મિલિયને જવું છે. શો કે ને આપણે મિલિયને પહોંચવા. મને એવું લાગે છે પ્રેમ મળશે તો પહોંચી જશો ને ભાઈ. મને એવું લાગે છે કે 100 કે થઈ ગયા પણ 2 મહિનામાં 200 કે ફાઇનલ થઈ જાય. 100 કે કમ્પ્લીટ થઈ ગયા એના પછીનો આ વ્લોગ છે. તો બધાને દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ સો મચ બધાને
તો મિત્રો શોખ એનો સ્પેશિયલ વિડીયો આવશે. તમે બધા લગભગ અમે બ્લોગ ચાલુ કર્યું ત્યારથી તમે બધા અમને પૂછતા હો શું કરો છો શું નથી કરતા. આ બધા સવાલ ઘણા બધા સવાલ કરતા હો ને અમે ઘણા બધા જવાબ આપી દેતા હોય, પણ હવે વિડીયો થ્રુ તમારા બધા સવાલનો જવાબ અમે આપીશું. બરોબર ને? અને તમારા મનમાં હોય, તમારા દિલમાં હોય અને દિલ તમને ખોલીને કાંઈ તમે આ બ્લોગમાં દિલ ખોલીને કોમેન્ટ કરી શકો છો. અને તમે તમારા જે પણ અમારી લાઈફના સવાલ હોય ને તમે આ બિનદાસ આમાં કરી નાખો. તમે ગમે એ સવાલ કરો એનો જવાબ અમે આપી દઈશું. એ ભાઈ નેક્સ્ટ વ્લોગમાં એ પણ સ્પેશિયલ શોકેનો વ્લોગ, અમારી ઇન્કમ, યુટ્યુબની ઇન્કમ, આ તે અમે શું બિઝનેસ કરીએ છીએ, શું કામ કરીએ છીએ, શું બીજું આડા ધંધા કરીએ છીએ, એ ટોટલી વસ્તુ. ને બીજી વજંગભાઈ વિશે ઘણું બધાને પૂછવાનું હોય, વજંગભાઈ શું કરે છે, એટલા બધા શું મોબાઈલ નહીં, શું નથી, બધું એટલે બધું તમને જવાબ મળી જશે. વજંગભાઈ એટલા બધા મોબાઈલ ક્યાંથી લે છે ને ક્યાંથી પૈસા આવે છે, એ બધી ટોટલ વસ્તુ તમને અમે નેક્સ્ટ વ્લોગમાં જે શોકેનો સ્પેશિયલ ઘણા નામ ઇન્સ્ટાગ્રામમાં ને આવતા હોય મેસેજ હા. કે ભાઈ તમે શું કામ કરો છો ને કેવી રીતે શું નથી કરતા ને આ બધા આટલા મોબાઈલ ક્યાંથી આવે છે ને આમ જેટલા જલસા કેમ કરો છો. આમ તો અમને ઠાકરની દયા છે, માતાજીની દયા છે. ને એ બધું હવે એ બધું નેક્સ્ટ વ્લોગમાં આમાં નથી કહેવાનું આપણે. બરોબર? સ્પેશિયલ વ્લોગમાં તમે જોશો એટલે બધું એટલે કહી દેશું. બધું તમારે જે જવાબ હશે ને ટોટલી તમારા જવાબ તમે ટોટલી સવાલ કરી શકો છો દિલ ખોલીને. એક વસ્તુ તમારી સિટી, તમારું નામ એ લખીને કહેજો, એટલે અમે એ નામ બોલી અને સિટી બોલીને કહીએ કે આ ભાઈનો અહીંથી સવાલ છે ને એ ભાઈને અમે જવાબ આપીએ. એમ અમને એમ બોલવાની મજા આવે ને તમને સવાલ કરવાની મજા આવે. એટલે નેક્સ્ટ વ્લોગમાં જે વ્લોગ આવશે એ સ્પેશિયલ શોકેનો વ્લોગ આવશે. એટલે સપોર્ટ આમ જ કરતા રહેજો, આમ જ તમારો પ્રેમ બરકરાર રાખજો. ને અમારો બ્લોગ ગમે તો વધુમાં વધુ શેર કરજો, શેર કરજો, ને આવો જ સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. આજે બેન બનાવે છે ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવે છે બેન. આજે માનો વારો નથી, બેનનો વારો છે. કાજુ, પિસ્તા અને મોટી મોટી બધું નાખી દીધું. મસ્ત મજાનો ગાજરનો હલવો બને છે, ગરમા ગરમ બની જાય એટલે આપણે ટેસ્ટ કરશું. આ અપમ બને છે, આ બને છે અપમ. નામ ના આવડે, ખાવાનું આવડે. આ ગાજરનો હલવો. રવાનું બેટર છે, બેટર કહેવાય. આપણે રવો કહીએ, અમુક સીધું કહીએ ને. એવું છે કા? હવે ઈનું નાખશું. પેટમાં દુખવાનું નથી, પેટમાં દુખવાનું નથી. આમાં તેલ નાખવું પડે. તેલ નાખીને પછી આ નાખવાનું એમ? હા, માં નથી ને કે ઘી નાખે? આમાં ઘી ન પડે. ઘી ના પડે? ના ના, તેલ જ એટલે પડે. કે માં છે ને પ્યોર ઘીનું જ બનાવે. આ શું બનાવે છે મને નથી ખબર, બની જાય પછી ખબર પડે. નવી રેસીપી છે. બેને બનાવી નવી રેસીપી. હવે એને 5 મિનિટ લાગશે. હલવો થઈ ગયો. 5 મિનિટ પછી રેડી. તો ટેસ્ટ કરી બરે તો કે હલવો કેવો બન્યો. થોડી વાર આમ ઢાંકીને મૂકી દે ને પછી આવા ઉપસી જાય ને હજી ઢાંકીને મૂકી દેશું તો આનાથી ડબલ મસ્ત ઉપસી જાય. આ 5 મિનિટ મૂકી દઈએ એટલે ફૂલી જાય મસ્ત. એમ હવે આને પલટવાનું. ફરાવી નાખવાનું. હવે માં આગળ લઈ જાય અમે ટેસ્ટ કરીએ. માં બનાવે છે ગોદડો
મતલબ અમે તો અમારી ભાષામાં કહેતા ધડકી ને આ બનાવે છે એમાં ગોદડો ને બેને બનાવ્યા આ કંઈક નવી આઈટમ છે એમાં ટેસ્ટ કરીએ હા, કરો અપમ ટેસ્ટ છે ને લાલુભાઈ? અપમ કરે છે દીદી હા કરો તમે પેલા ટેસ્ટ હા તે ટેસ્ટ કરી લઈએ બીજું શું. ટેસ્ટ કરો બહુ મસ્ત બનાવી હે લાલુભાઈ, એક નંબર એક નંબર. ગરમા ગરમ મસ્ત છે માં હા. મને તો ઓછું આવડે લાલુભાઈ, ઓછું આવડે, અપમ ના આવડે, બીજું તો આવડે. બીજું બધું આવડે ઘીમાં જે બનાવવાનું હોય એ વધારે આવડે હા ઘી વાળું ભાવે. ભાવે ને ઘી માં હું દીદીએ બનાવ્યું ગરમા ગરમ ખાયું અસર મસ્ત બનાવ્યું ગરમ ઊંધા. ગરમા ગરમ વધારે ભાવે અમે તો ખાઈ જાશું. હમણાં બધા ખૂટી ગયા વૈજ્ઞાનિકને બે મથાકૂટ કરે છે અને કિશનભાઈ બધો લઈ આવ્યા નાસ્તો હે ઈ તો ઘણું લઈ આવ્યો ભાઈ સાડીઓ રિટર્ન થઈ છે એમ ને અમારે છે ને સાડીઓ વેચાય છે કોઈને જોતી હોય અમારે પાર્સલ ઘરે આવે છે સાડીઓના ને કિશનભાઈ બધા પાર્સલ પહોંચાડે લેવે છે કિશનભાઈ કરે છે કિશનભાઈ આગળ જબરો વેપાર છે. હે કિશનભાઈ અને આ કિશનભાઈ લઈ આવ્યા દ્વારકાથી નાસ્તો આ બધું નાસ્તો લઈ આવ્યા હવે બધા બેસીને નાસ્તો કરશું એમાં કિશનભાઈ નાસ્તો લઈ આવ્યા હા કિશનભાઈ નાસ્તો લઈએ, નાસ્તાનો ટાઈમ જ હતો. બધા બેસીને બધા હમણાં નાસ્તો કરશું અને અયોધ્યા 22 તારીખે કિશનભાઈને જવાનું છે વજનભાઈને હા હા નાસ્તો કરો છો નાસ્તો કરી જો ઓલો સમોસા બાપુને આજે છે ને બાપુ બહુ રખડી આવ્યા બારે ને આજે ફૂલ ભૂખ લાગી બાપુને એટલે બાપુ કે આજે સમોસા ને બધા ગયા એટલે વધારે બાપુને સમોસા દઈ દીધા આ જો એટલા બધા તને ના એકલા બાપુ ચણા મારે એટલા ખાઈ નહીં જાય નહીં ખાઈ જાજો બાપુ લીંબુ છે, લીંબુ ને આ કિશનભાઈ ને વજનભાઈ ને ચણા ને બધું લીંબુ. ઠંડી છે ને ઠંડીમાં કિશનભાઈ ને વેજાભાઈ ને ચણા વધારે ભાવે છે હીરાભાઈ થોડું કામ કરતા હતા એટલે લેટ થઈ ગયું હવે આવ્યા નાસ્તો કરવા બધા આવી ગયા પણ હજી એક બાકી છે. સંજયભાઈ બાકી છે ને બધા પૂછતા છે સંજયભાઈ કેમ બ્લોગમાં લેતા નથી પણ સંજયભાઈ જીસીબી આખો વયા ગયા હવે મોડા આવશે